સદગુરુ કબીર સાહેબ કી, સદગુરુ કબીર સાહેબ કી। આટલી બધી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત છો અને કબીર સાહેબનો જે જયકાર છે ને આ માજલપુર ગામમાં ગુંજવો જોઈએ, પણ આ તમારો જે જયકારનો અવાજ આવતો અમને સંતોષ નથી, એટલે તમારો જે જયકારનો અવાજ કેવો થવો જોઈએ તમને ખબર છે? તમે લોકો બધા જે કેવી બોલો છો જાણે ફૂંકામાંથી હવા નીકળી ગઈ હોય। સાહેબનું નામ બોલવાનું હોય તો તમારે એવી રીતે બોલવું જોઈએ, આમ ઘાટો પાડીને બોલવું જોઈએ। એટલે બધા જે બોલવું બધાએ બોલવાનું છે સાહેબના નામનો જે જયકાર, કારણ કે આજે આપણે એના માટે ભેગા થયા છે। બોલો કબીર સાહેબના પ્રાગટ્ય દિવસ નિમિત્તે તો કબીર સાહેબની જય બોલાવવાની, તો પછી કેવી રીતે બોલાવવાની હે? નહીતર તો તમે અમારા મંદિરમાં આવો ને તો પહેલા સ્મશાન આવે, અને સ્મશાનમાં તમને ખબર છે કે રોજે મંડળી આવે, ખબર છે ને કઈ મંડળી આવે? ભજન ગાતી હોય, શું ગાતી હોય? રામ બોલો ભાઈ, રામ બોલો ભાઈ એવું બોલે, પણ એમાં એક ભાઈ બોલે, તમે સમજી ગયા કયા ના બોલે? સમજ્યા કે નહીં? પેલા ઠાકડીમાં બાંધેલા હોય ને એ ભાઈ બોલી શકે, તો તમે બધા ના બોલો તો મારે શું સમજવું? એટલે ખૂબ શ્રદ્ધા અને પ્રેમથી સદગુરુના નામનો જય જયકાર કરો। બોલો સદગુરુ કબીર સાહેબ કી જય, સદગુરુ કબીર સાહેબ કી જય, સદગુરુ કબીર સાહેબ કી જય, બંદગી સાહેબ। ધન્યવાદ।